લગન ધોવા નીકળ્યા મારા નાથ જોવા જઈએ રે. ડોલેસર આવ્યું ને વાગે છે વાજા, રથમાં બેઠા મારા જગન્નાથ રાજા. હા, ડોલેસર આવ્યું ને વાગે છે વાજા, રથમાં બેઠા મારા જગન્નાથ રાજા. જગન્નાથ રાજા સુભદ્રા બેની છે સાથમાં, બળભદ્ર વીર સંગાથમાં. હાથી ઘોડા પાલખીનો સાથ જોવા જઈએ રે. લગન ધોવા નીકળ્યા મારા નાથ જોવા જઈએ રે. સાધુ સંતો સૌ મહંતો આવે, મગ જાંબુના પ્રસાદ વંચાય. સાધુ સંતો સૌ મહંતો આવે, મગ જાંબુના એવા પ્રસાદ વંચાય. આયા રે Misri Kavere ધરાવને કુકર ધરું તે ભર ધરું સઈ. મિશ્રી ભાવે મિશ્રી ભાવે ધરાવને શ્રીખંડ ધરું સુતર ફેરી સઈ. ઉપર તાજા ગીર ગલાને વિશ્રી ભાવે રે. Misri Kavere
રથના મેવા ધરાવું દૂધ સાકર ને દહીં છપ્પન ભોગ સામગ્રી ગુરુ પર છપ્પન ભોગ સામગ્રી ગરુડ પર મિશ્રી ભમેરે માખણ ભમેરે મિશ્રી ભમેરે માખણ ધાર્યું ને હાથ જોડી ઊભી રહી મિશ્રી ભમેરે માખણ ભાવે બોલાવે મિશ્રી ભમેરે માખણ ભમેરે બોલાવે મિશ્રી ભમેરે મિશ્રી ભમેરે માખણ ભમેરે વાલાને મિશ્રી ભાવેરે ભાઈ ધરાવું ને દુઃખ ધરું તે ભર ધરું સહી પવન થાળને મારવું માખણ ભમેરે વાલાને મિશ્રી ભાવેરે તો મંદિર પરિસરમાં રથ હવે તૈયાર છે. પોલીસ પ્રશાસન ખાસ તો અત્યારે એ એક્શન મોડમાં અત્યારે જોવા મળી રહ્યું છે. સુરક્ષા બંદોબસ્ત ચાંપતો રાખવામાં આવ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. દીપક, અત્યારે મંદિર પરિસરમાં અત્યારે ચહલપહલ ખૂબ વધી ગઈ છે. એક તરફ ભક્તોનો જમાવડો, એક તરફ પોલીસ પ્રશાસન પણ એલર્ટ મોડ ઉપર ને સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં અત્યારે મંદિર પરિસરની મુલાકાતે. બિલકુલ નગરચર્યાએ નીકળી રહેલા નાથને હવે થોડી વારમાં રથનું પ્રસ્થાન મંદિરથી કરાવવામાં આવશે. તે પહેલા ભગવાન જગન્નાથ છે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પહેલી વખતની આ એક પ્રક્રિયા થશે કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળી રહ્યા છે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ત્યારબાદ નાથ નગરચર્યાએ નીકળશે. હું દ્રશ્યો બતાવવા માંગીશ એ મંદિર પરિસરના કે હવે ટૂંક સમયમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અહીં પહોંચશે. તેમના દ્વારા વિધિ જે છે તે વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ રથને વિધિવત મંદિરથી પ્રસ્થાન કરવામાં આવશે. 22 કિલોમીટરની આ રથયાત્રા ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતી હોય છે. ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ જે છે તેઓ નીકળતા હોય છે અને અત્યારે પોલીસ પ્રશાસન જે છે તે અહીં ખડે પગે છે. ડીજીપી વિકાસ સહાય જે છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા રથને દર્શન કરવામાં આવ્યા. મહત્વની બાબત એ છે કે જ્યારે ભગવાન જગન્નાથ
નગરચર્યાએ નીકળતા હોય છે અષાઢી બીજના દિવસે, ત્યારે આ જે રથયાત્રા છે તેમાં વધુ શોભાવૃદ્ધિ જે છે તે 101 જેટલા જે ટ્રક ટેબલો હોય છે તે 18 ગજરાજ ભજન મંડળીઓ અને સાથે કરતબ કરતા જે અખાડાના લોકો છે તેમના દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરવામાં આવે છે, તેમના કરતબો બતાવી. અને હવે થોડી વારની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ અહીં પહોંચવાના છે. મંદિર પરિસરનો આ લોખંડી બંદોબસ્ત કે જેમાં તમામ પોલીસ જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમના દ્વારા અહીં બંદોબસ્ત જે છે તે પૂરો પાડવામાં આવતો હોય છે. અને ત્યારબાદ સમગ્ર રૂટ પર ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળતી હોય છે તે રથયાત્રાની અંદર સુરક્ષા જે છે તે પૂરી પાડવામાં આવતી હોય છે. પુરી મંદિર બાદ અમદાવાદની આ ભગવાન જગન્નાથની રથયાત્રા સૌથી મોટી કહેવામાં આવે છે. અને હવે જે પોલીસ જવાનો છે તેમના દ્વારા તમામ મંદિર પરિસરની અંદરથી જે ભક્તો છે તેમને બહાર મોકલવામાં આવ્યા છે. ટૂંક સમયમાં હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ અહીં પહોંચશે અને તેમના દ્વારા પૈંદ વિધિ જે છે તે કરવામાં આવશે. વિધિવત રાજ્યના મુખ્યમંત્રી જે છે તેઓ આ વિધિ કરતા હોય છે અને તેમની વિધિ કર્યા બાદ રથને પ્રસ્થાન કરાવતા હોય છે સીએમ. અને ત્યારબાદ ભગવાનની આ નગરચર્યાની યાત્રા જે છે તે 22 કિલોમીટર સુધી ચાલતી હોય છે. અને તેમાં પણ તેઓ મોસાળની અંદર જાય છે, મોસાળની અંદર થોડી વાર આરામ કરે છે અને ત્યારબાદ ફરી નગરચર્યાએ નીકળી અને સમગ્ર લોકો જે છે ભક્તજનો છે તેમને દર્શન આપતા હોય છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો આ વખતે AI નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે ફાયર બ્રિગેડ પાસે તેનો કંટ્રોલ આપવામાં આવ્યો છે. જે રૂટ પર કોઈ પણ ઇમરજન્સી હશે તો ઇમરજન્સી પ્રમાણે તેઓ ત્યાં તાત્કાલિક રિસ્પોન્સ આપશે અને તેઓ કામગીરી કરશે. સાથે જ અનેક સીસીટીવી લગાવવામાં આવ્યા છે, 3500 જેટલા સીસીટીવી અને સાથે જ પોલીસની પણ સુરક્ષા જે છે ત્યાં રથયાત્રાની અંદર રાખવામાં આવી છે. અને હવે થોડી જ વારમાં રથ જે છે તે પ્રસ્થાન કરશે અને નગરચર્યાએ નીકળેલા નાથ ભક્તોને દર્શન આપશે. અંકુર. બિલકુલ દીપક, આગળ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. અંદર દિવ્ય માહોલ અત્યારે મંદિર પરિસરનો અને સાથે સાથે થોડીક જ વારમાં ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મંદિર પરિસરની બહારથી અમારા સહયોગી પાર્થ જાની લાઈવ આપણી સાથે જોડાયા છે. પાર્થ, બહારનો કેવો માહોલ છે, કેવો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, રૂટને કેવી રીતે ક્લિયર કરવામાં આવી રહ્યો છે? જી અંકુર, ટૂંક જ સમયમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા નીચ મંદિર આવશે, પૈંદ વિધિ કરશે. 7:15 વાગ્યાની આસપાસ પૈંદ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ રથ મંદિરની બહાર આવશે. મંદિરની બહાર આવે તે પહેલા વાત કરવામાં આવે તો પોલીસનો આ ખાસ બંદોબસ્ત તમે જોઈ શકો છો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, SOG, ATS, તમામ પ્રકારની એજન્સી કે જે સુરક્ષા એજન્સીઓ છે તે અહીંયા પહોંચી છે અને પોતાનો જે પોઈન્ટ છે તે પોઈન્ટ કવર કરી રહ્યા છે. આ ઉપરાંત રૂટ ક્લિયર કરી રહ્યા છે. પોલીસની વાત કરવામાં આવે તો હાલમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ જે ઝોન છે, તમામ જે સેક્ટર એટલે કે સેક્ટર 1 અને સેક્ટર 2 ના અધિકારીઓ, કર્મચારીઓ અહીંયા આવી ગયા છે અને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા એક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જે રથનો રૂટ છે, રથયાત્રાનો જે રૂટ છે ત્યાંથી પહેલા પોલીસ આગળ વધી રહી છે અને રૂટ અત્યારે હાલમાં ક્લિયર કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત CRPFના જવાનોને પણ અત્યારે અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે. ખાસ મહત્વની વાત કરવામાં આવે તો જે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે કેમેરા જે સ્ક્રીન ઉપર, એ ડ્રોનના વિઝ્યુઅલ છે કે આ સૌથી પ્રથમ વખત ગુજરાતમાં, સમગ્ર દેશમાં પ્રથમ વખત આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જે ડ્રોન છે તે AI ટેકનોલોજીનું ડ્રોન છે કે જે ક્રાઉડ મેનેજમેન્ટ છે, ક્રાઉડ મેનેજમેન્ટને લઈને આ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. જ્યાં વધારે ભીડ હશે ત્યાં આ ડ્રોન છે તે એજન્સીઓને મેસેજ આપશે કે અહીંયા આ જગ્યા ઉપર આટલી મર્યાદામાં સંખ્યામાં વ્યક્તિઓ હોવા જોઈએ, પરંતુ તેનાથી મર્યાદા કરતા વધારે છે અને જે તે સ્થાનિક પોલીસ અથવા તો જે તે ટીમમાં આવતું હશે તે ટીમને સીધી જાણ કરવામાં આવશે અને ત્યાંથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે અને લોકોને ત્યાંથી દૂર રાખવામાં આવશે. એટલે કે જે જગ્યાએ પબ્લિક વધારે ભેગી થઈ રહી હોય ત્યાં લોકોને દૂર રાખવામાં આવશે. મંદિરની બહાર ખાસ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે પોલીસની વાન છે તે વાનમાં પણ ખાસ એક હાઈટેક પ્રકારના CCTV પણ ગોઠવી દેવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે કોઈ પણ પ્રકારની
અજુગતી ઘટના ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ એકદમ સજ્જ છે. કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવી નથી. ફાયર વિભાગ દ્વારા પણ ખાસ ટીમનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓ અને જવાબદારીઓને નાના પોઈન્ટની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. જી અંકુર. જી બિલકુલ પાર્થ, આપનો આભાર. આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. અમે આપને મંદિર પરિસરના દ્રશ્યો સાથે બહાર કેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કેમ ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે એ વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી રહ્યો છે, તેની તમામ માહિતી અમારા સંવાદદાતાએ આપી. અંદરના અમે આપને દ્રશ્યો ગાર્ડ ઓફ ઓનરની તૈયારીઓ, આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીજીપી વિકાસ સહાય પણ ત્યાં ઉપસ્થિત છે. સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા છે અને કેવી સુરક્ષા બંદોબસ્ત છે તેની પણ અત્યારે ચર્ચા. અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મિનિસ્ટર્સ પણ ત્યાં મંદિર પરિસરમાં પહોંચ્યા છે. ભગવાનને તૈયાર કરી દેવામાં આવ્યા છે. રથમાં ભગવાન બિરાજમાન થઈ ગયા છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે હવે જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમનું પણ થોડીક જ વારમાં તેમનો પ્રવેશ થશે, તેમનું આગમન થશે અને ત્યારબાદ મુખ્ય વિધિ જે કરવામાં આવે છે ત્યારબાદ જ રથ એ મંદિરની બહાર પ્રસ્થાન કરતા હોય છે. એટલે એ પહિંદ વિધિ, અને આ પહિંદ વિધિ જયારે થશે ત્યારબાદ રથ આગળ પ્રસ્થાન કરશે. મુખ્યમંત્રી એ રથનું દોરડું એ ખેંચશે અને ત્યારબાદ રથ આગળ તેના રૂટ ઉપર એ આગળ વધશે. ખાસ તો ગજરાતનું પણ એક અનેરું એક આકર્ષણ ભક્તોમાં હોય છે. ગજરાતું પણ તૈયાર છે, સાથે સાથે ટેબ્લો પણ તૈયાર છે. 101 ટ્રકો એ તૈયાર કરવામાં આવી છે. અખાડા પણ તૈયાર છે, અવનવા કસરતના એ બતાવશે અને સાથે સાથે ભજન મંડળીઓ પણ, કારણ કે આ તો આખરે ભક્તિ ભાવ એ દર્શાવવાનો આ ઉત્સવ છે, ભક્તિ પ્રગટ કરવાનો આ રથયાત્રાનો પાવન અવસર છે અને એટલા માટે જ ભજન મંડળી કેમ ના હોય. મોટી સંખ્યામાં બહેનો પણ આ રથયાત્રામાં જોડાવાની છે. બેન્ડ બાજા સાથે ભગવાન જગન્નાથની આ રથયાત્રા એ આગળ વધશે. ત્યારે ગાર્ડ ઓફ ઓનરની તૈયારીઓ એ કરી દેવામાં આવી છે. પહેલીવાર ઇતિહાસમાં પહેલીવાર જ્યારથી આ રથયાત્રાની શરૂઆત થઈ અને ત્યારબાદ આ ગાર્ડ ઓફ ઓનર એ પહેલીવાર આપવામાં આવી રહ્યું છે. એક વિશેષ સન્માન ભગવાન જગન્નાથને સરકારી તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને કરવામાં આવશે. પોતાનો ભાવ એ ભગવાન જગન્નાથને સમર્પિત કરવામાં આવશે. એક તરફ મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો, આ તરફ રથ, ત્રણેય રથ એ તૈયાર થઈ ગયા છે. ભગવાનના શ્રી વિગ્રહ એ રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે પહિંદ વિધિની, કે જેને છેરા પહેરા વિધિ પણ કહેવામાં આવે છે. રાજ્યના રાજા આ વિધિ કરતા હોય છે અને રાજ્યના જે પ્રથમ સેવક હોય એ આ વિધિ પહિંદ વિધિ ખાસ તો કરવામાં તેમના હસ્તે કરવામાં આવતી હોય છે. સોનાની સાવરણીથી આ પહિંદ વિધિ થતી હોય છે, એટલે કે ભગવાનનો રથ જે રસ્તા ઉપરથી પસાર થવાનો હોય એ રસ્તાને એ સોનાની સાવરણીથી થોડો સ્વચ્છ કરવામાં આવે છે અને ત્યારબાદ આ રથયાત્રાની શરૂઆત એ કરવામાં આવતી હોય છે. રાહ જોવાઈ રહી છે. આ તરફ મુખ્ય દ્વાર ઉપર મહંત દિલીપદાસજી અને સાથે સાધુ સમુદાય, અને આ તરફ ઉચ્ચ અધિકારીઓ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાથે સાથે પદાધિકારીઓ તમામ અહીંયા ઉપસ્થિત છે. રાહ જોઈ રહ્યા છે મુખ્યમંત્રીનું થોડીક જ વારમાં આગમન અને ત્યારબાદ આ પહિંદ વિધિ કરવામાં આવશે. ગાર્ડ ઓફ ઓનર સૌથી પહેલા તો આપવામાં આવશે, તેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જવાનો તૈયાર છે ગાર્ડ ઓફ ઓનર આપવા માટે. રાહ જોવાઈ રહી છે. આ તરફ રેપિડ એક્શન ફોર્સ, તમામ અવ્યવસ્થા કોઈ સર્જાય નહીં તેના માટે ખાસ આ ફોર્સને પણ તૈનાત રાખવામાં આવી છે. આ તરફના અમે આપણે આ દ્રશ્યો શ્રી ગર્ભગૃહના બતાવી રહ્યા છીએ કે જ્યાં ભગવાનની શ્રી વિગ્રહ નથી પણ ભગવાનની છબી અત્યારે ત્યાં રાખવામાં આવી છે અને તેના પણ અત્યારે ભક્તો એ દર્શન કરી રહ્યા છે. એક દિવ્ય આંદોલન મંદિરમાં, એ ધાર્મિક આંદોલન અત્યારે ઉભા થતા મંદિરમાં જોવા મળી રહ્યા છે. એક અનોખો ઉત્સાહ ભક્તોમાં એ જોવા મળી રહ્યો છે. એક ભક્તોનો ભાવ અત્યારે એ જોવા મળી રહ્યો છે અને એટલા માટે જ આ ઉત્સવ એ ભક્તો તેમજ ભગવાન માટે પણ એ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ એક એવો જ ઉત્સવ અને આ ભગવાનનું એક એવું સ્વરૂપ કે જે સામેથી ભક્તોના ખબર અંતર પૂછવા માટે ભક્તો પાસે સામેથી જતું હોય છે. એવું આ દયાળુ ભગવાનનું આ સ્વરૂપ, જગન્નાથનું સ્વરૂપ, અને એટલા જ માટે ભક્તો રાહ જોતા હોય છે કે ક્યારે અષાઢી બીજ આવે, ક્યારે આ રથયાત્રાનો રૂડો અવસર આવે. કેટલાય લોકો મંગળાના દર્શનની પરંપરાને આજે પણ એ જાળવી રાખી છે. વર્ષોથી મંગળાના દર્શન કરવા માટે આવતા હોય છે. રથયાત્રાનો જયારે પાવન અવસર હોય, ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કરવા માટે આવતા હોય છે. ભલે ગમે તેટલી ભીડ હોય
પણ એ ક્યારે એ અવ્યવસ્થાને પણ એ મનમાં ધરતા નથી, તેમને પડતી અગવડતાઓને પણ તેઓ મનમાં ધરતા નથી. બસ સામે રાખે છે તો એ ભક્તિનો ભાવ, સામે રાખે છે ભગવાનના એક દર્શનનો એ લાભો કે એક ઝાંખી ભગવાનની થઈ જાય. અને દૂરથી પણ જો ભગવાનની ઝાંખી થઈ જાય છે, દૂરથી પણ ભગવાનના શ્રી વિગ્રહના દર્શન થઈ જાય છે અને ભક્તના મનમાં અગાધ શાંતિનો એ અનુભવ થતો હોય છે. કલાકોની લાઈનમાં ભક્તો ઉભા રહેલા હોય છે અને એ જે લાગેલો એ થાક પણ ગાયબ થઈ જાય છે અને મનમાં ઉમેરાય છે એક અગાધ ઉત્સાહ, મનમાં ઉમેરાય છે એક અગાધ શાંતિ અને મનમાં ઉમેરાય છે એ ભક્તિ, એ ભાવ. અને એટલા જ માટે આ રથયાત્રાનો આ ઉત્સવ એ ખૂબ એ મહત્વપૂર્ણ બની જાય છે. તો ભગવાન પ્રત્યે ભાવ જાગે ત્યારે એ ભક્તિ પ્રગટ થતી હોય છે અને એવો જ ભક્તિનો સંગમ અત્યારે જમાલપુર જગન્નાથ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે. કારણ કે મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો અને સાથે સાથે હવે તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન રથમાં તો સવાર થઈ ગયા છે, ક્યારે ભગવાન હવે એ નિજ મંદિરથી એ બહાર નીકળે અને અમને દર્શન આપે. ઘણા ભક્તો જ્યાં જ્યાં મુખ્ય પોઈન્ટ છે, જ્યાં જ્યાંથી આ રથયાત્રા પસાર થવાની છે, ત્યાં ભક્તોનો જમાવડો એ જોવા મળી રહ્યો છે. અત્યારે સાધુ સંતો જે દેશભરના ખૂણે ખૂણેથી સાધુ સંતો આવ્યા છે, રાજ્યના ખૂણે ખૂણેથી જે સાધુ સંતો, મહંતો, નામી મહંતો અત્યારે પધાર્યા છે, તે પણ અત્યારે ભગવાનના દર્શન અને સાથે સાથે તૈયારીઓમાં એ લાગી ગયા છે. કારણ કે પહિંદ વિધિ થવાની છે, મુખ્યમંત્રીનું આગમન થશે અને આગમન બાદ આ પહિંદ વિધિ કરવામાં આવશે. તો ભક્તિ સંસ્કૃતિનો આ સુભગ સમન્વય અને આ સંસ્કૃતિનો ખાસ તો પવિત્ર અવસર એટલે રથયાત્રાનો આ પાવન અવસર કે જેમાં શ્રદ્ધાનું એક ઉન્માદ પણ એ જોવા મળતો હોય છે. કારણ કે શ્રદ્ધાની ચરમ સીમાના દર્શન એ આ રથયાત્રાના પાવન અવસર પર થતી હોય છે. ભક્તનો કેવો ભાવ હોય છે એ ભાવ પણ આ રથયાત્રાના પાવન અવસર પર એ જોવા મળતો હોય છે. કારણ કે લાંબી કતારોમાં કેટલાય સમયથી લોકો લાગેલા હોય છે, પણ ક્યાંય તેમના ચહેરા પર એ અસંતોષ નથી જોવા મળતો, ક્યાંય તેમના ચહેરા પર એ થાક નથી જોવા મળતો, ક્યાંય તેમના ચહેરા પર એ ફરિયાદની રેખાઓ પણ જોવા નથી મળતી. કારણ કે શ્રી વિગ્રહ ભગવાનના દર્શન એકમાત્ર તેમનો હેતુ હોય છે કે ભગવાનના દર્શન, બસ. અને આ જ હેતુને લઈને ભક્ત ભગવાનના દર્શન કરવા માટે જાય છે અને એટલા જ માટે તેમને ક્યાંય અવ્યવસ્થા નડતી નથી, ક્યાંય તેમને ફરિયાદ એ હોતી નથી. અને આ રથયાત્રાનો પાવન અવસર એ ભક્ત માટે એ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. તો અલૌકિક ભક્તિનો આ મહોત્સવ એટલે રથયાત્રા ભક્તિ સંસ્કૃતિ સમરસતાનું આ ખાસ પ્રતીક માનવામાં આવે છે. સમરસતાનું એટલા માટે દરેક સંસ્કૃતિ ભગવાન જગન્નાથના આ સ્વરૂપને એ માનવામાં આવે છે. અને આ આષાઢી બીજનો આ અવસર કે જેની ભક્તો રાહ જોઈને બેઠા હોય છે, ત્યારે રથયાત્રા પહેલા અમદાવાદમાં અમીછાંટણા રાતથી જ વરસાદ શરૂ છે અને ધીરો એક ધારો વરસાદ નિજ મંદિરની આસપાસ વરસાદ પડી રહ્યો છે. એટલે કે મેઘરાજા પણ ભગવાનને વધાવી રહ્યા છે. રથયાત્રા પહેલા અમદાવાદમાં અમીછાંટણા આમે અષાઢી બીજની એ પરંપરા રહી છે કે અષાઢી બીજ ભગવાન જ્યારે રથયાત્રામાં એ રથ ઉપર સવાર થઈને ભગવાન નીકળતા હોય છે, ત્યારે ખાસ તો અમીછાંટણા એ ચોક્કસથી થતા હોય છે. આ દિન સુધીની એ પરંપરા અને આ પરંપરા એ કુદરતે પણ જાળવી રાખી છે. કારણ કે બ્રહ્માંડના સ્વામી જ્યારે એ નિજ મંદિરથી ગર્ભગૃહમાંથી બહાર નીકળે અને રાજમાર્ગ ઉપર જ્યારે પસાર થતા હોય, ત્યારે એ માર્ગને એ ઠંડક એ શીતળ કરી દે છે અને અમીછાંટણા કરતા હોય છે. અને એ પરંપરા આજે પણ જોવા મળી. આસપાસ નિજ મંદિરની આસપાસ અમીછાંટણા પણ થયા છે. તો હવે ગાર્ડ ઓફ ઓનરની આ તૈયારીના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છે. રૂટ એકદમ ક્લિયર કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનું આગમન અમે આપને આ સીધા જ દ્રશ્યો એ મંદિર પરિસરના બતાવી રહ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થઈ રહ્યું છે અને તેમનો કાફલો એ આગળ વધી રહ્યો છે પરિસર તરફ. અને સાથે જ હવે પહિંદ વિધિ થશે. કારણ કે ભક્તો હવે રાહ જોઈ રહ્યા છે. હવે સમય નજીક આવી રહ્યો છે સોનાની સાવરણીથી રાજ્યના મુખ્યમંત્રીના